ટીવી9 હું છું હાર્દિક મોદી। એક મોટા સમાચાર જે અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। શિવરંજની એસજી હાઈવે જોધપુર શ્યામલમાં વરસાદની શરૂઆત થઈ છે। પશ્ચિમી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોતા બોડકદેવ ઇસ્કોન પાલડીમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। જે તમામ અમદાવાદ પશ્ચિમના વિસ્તારો છે ત્યાં હાલ ધોધમાર વરસાદ અને તેના જ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની પણ મધ્ય ગુજરાતમાં જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે જ બપોર બાદ આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। રોડ રસ્તા પર હાલ જે વાહન ચાલકો છે તેમની પણ રફતાર આ વરસાદના કારણે ધીમી પડી છે, પરંતુ ભારે બફારો અને ઉકળાટ બાદ ઠંડક થતાં રાહત પણ લોકો અનુભવી રહ્યા છે। તો હાલ અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારના તમામ જે વિસ્તાર છે તેમાં હાલ વરસાદ છે। ગોતા બોડકદેવ ઇસ્કોન પાલડીમાં વરસાદ, આ સિવાય જોધપુર શ્યામલ 4 રસ્તા શિવરંજની એસજી હાઈવે આ વિસ્તારોમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ હાલ શરૂઆત તેની થઈ ગઈ છે। હવામાન વિભાગની પણ જે પ્રમાણે વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ, અમદાવાદ વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, આ તમામમાં જે વરસાદની આગાહી છે અને તેમાં પણ હાલ અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પશ્ચિમ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદના દ્રશ્યો આપ જોઈ શકો છો। ટીવી9ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે અમદાવાદના એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ। સંવાદદાતા રોનક વર્મા લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। રોનક, જણાવશો હાલ આપ અમદાવાદના કયા વિસ્તારમાં છો? વરસાદની કેવી સ્થિતિ છે? શું પાણી ભરાવાની કોઈ ઘટનાની શરૂઆત થઈ ગઈ? બિલકુલ થી હાર્દિક, પાણી ભરાવાની સાથે સાથે રાહતરૂપી વરસાદ છે। કાળઝાળ જે ગરમી છે તેની વચ્ચે જે લોકો છે તે રહેતા હતા, પરંતુ પાછલા કેટલાય દિવસોથી જે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની રાહ જે લોકો જોતા હતા તે રાહ હવે પૂર્ણ થઈ ચૂકી છે અને રાહતરૂપી વરસાદ અમદાવાદની ધરતી ઉપર પડવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। ખાસ કરીને લાંબા સમયથી એક રાહ છે તે જોવાતી હતી। પાછલા 2-3 દિવસથી પણ આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે વાદળછાયું વાતાવરણ બનતું હતું, બફારો તેના કારણે લોકો અનુભવતા હતા, પરંતુ ચોમાસાના વરસાદની જે સત્તાવાર શરૂઆત છે તે અહીંયા થઈ ચૂકી છે અને લોકો પણ આજે પ્રથમ વરસાદ એવો કહી શકાય તેની મજા પણ અહીંયા માણી રહ્યા છે। જરૂરથી 3 થી 4 દિવસ અગાઉ જે પ્રમાણે પણ મધ્યરાત્રિના જે વરસાદ થયો હતો, પરંતુ અત્યારે જે સાંજના સમયે વરસાદ આવ્યો છે તેના જ કારણે જે રાહતરૂપી વરસાદ ચોક્કસથી આને કહી શકાય, કેમ કે અનેક જે મહિનાઓથી ગરમીનો સામનો લોકો કરતા હતા। પાણી ભરાવાની સમસ્યાથી લઈને અનેક સમસ્યાઓ તો હવે થોડાક જ સમયમાં ખબર પડશે કે આ એવો સમય છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કાર્યવાહી જે મોટા દાવાઓ થતા હોય છે તે કેટલા અસરકારક સાબિત થાય છે કે કેમ, પરંતુ સમી સાંજે વરસી રહેલો આ વરસાદ ચોક્કસથી રાહતરૂપી વરસાદ કહી શકાય। એક તરફ ચોમાસું ધીરે ધીરે દેશમાં આગળ વધી રહ્યું છે, તેવામાં અમદાવાદમાં પણ આ વરસાદની રાહ જોવાતી હતી અને તે જ રાહ વચ્ચે હવે આ વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદના જુદા જુદા વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવે પર જે વરસાદ છે તે અત્યારે છે। ઇસ્કોન પ્રહલાદનગર ગોતા સહિતના વિસ્તારોમાં અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। આ ઉપરાંત અમદાવાદ પૂર્વના પણ કેટલાક વિસ્તારોની વાત કરવામાં આવે, ચાહે ઈસનપુર મણિનગર વિસ્તારમાં પણ અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે ચોક્કસથી શહેરીજનોને અત્યારે ગરમીમાંથી રાહત મળી છે। રોનક, એક તરફ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો વરસાદ પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવે છે। વિવિધ આપણે અલગ અલગ જે શહેરોની વાત કરીએ, સુરતની હોય કે અન્ય શહેરો હોય, ત્યાં પણ આપણે પાણી ભરાવાની ઘટના તો અત્યાર સુધી જોઈ છે, પરંતુ જો અમદાવાદમાં હાલ જે પ્રમાણે વરસાદ પડ્યો છે આવો જ વરસાદ યથાવત રહે તો કેટલા સમયમાં પાણી ભરાઈ શકે છે? સ્વાભાવિક છે કે આપણે જે પ્રમાણે સુરતની વાત કરી કે આજે સવારથી જે પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, ચોક્કસથી જે વરસાદના કારણે આ પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવ થાય છે। પાછલા કેટલાય વર્ષોથી આપણે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજ્યના વિવિધ કોર્પોરેશન હોય, સતત જે કામગીરી છે તેના દાવાઓ છે તે કરતા રહે છે અને પરિણામે જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદમાં પણ આ પાણી છે તે ભરાવાની સમસ્યાઓ સામે આવતી રહે છે। પાછલા કેટલાય સમયથી જે રોડની કામગીરી છે તે પણ ચાલતી રહે છે અને એસી ચેમ્બરમાં બેસીને જે પદાધિકારીઓ હોય, અધિકારીઓ હોય તે પણ દાવાઓ તો કરતા જ હોય છે કે આ વખતે પાણી નહીં ભરાય, પરંતુ જે પાછલા 15 મિનિટથી જે વરસાદ વરસી રહ્યો છે, આપ હાઈવેના દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જ પ્રકારે જો સતત 1 કલાકે વરસાદ
વરસે તો પણ પાણી ભરાવાની ચોક્કસથી સમસ્યા થાય, પરંતુ અત્યારે આ જે વરસાદ છે તે રાહતરૂપી વરસાદ છે. ગાજવીજ સાથે જે વરસાદ છે તેનું અમદાવાદમાં આગમન થયું છે, ત્યારે લોકો એને અત્યારે વધાવી રહ્યા છે. ગાજવીજ આપ જે અત્યારે પણ સાંભળી શકો છો, જોઈ શકો છો. ટીવી લાઈન ઉપર સીધા જ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. અમદાવાદમાં સમી સાંજે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ જે અમદાવાદનો વરસાદ છે તે રાહતરૂપી વરસાદ છે, કારણ કે અનેક દિવસથી જે પ્રમાણેનો બફારો અને ઉકળાટ હતી અને વરસાદની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હાલ હવે વરસાદ આવી ગયો છે. વાતાવરણ પણ હવે થોડાક જ સમયમાં ઠંડુ થશે અને લોકોને રાહત મળશે. હાલ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોની વાત કરીએ કે બધી પૂર્વ વિસ્તાર સનપુર હોય કે મણિનગર હોય, એ તમામ વિસ્તાર પૂર્વમાં પણ વરસાદ છે. તો પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શ્યામલ, શિવરંજની હોય, જોધપુરનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો છે ત્યાં હાલ ધોધમાર વરસાદ તેની શરૂઆત થઈ ગઈ છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના એસજી હાઈવે વિસ્તારના છે. વાહન ચાલકોને પણ સાંજના સમયથી જ હવે લાઇટ ચાલુ કરીને વાહન હંકારવાનો વારો આવ્યો છે, જે પ્રમાણેનો વરસાદ છે. પરંતુ હાલ હવે સવાલ એ થાય છે કે જો આવો જ ધોધમાર વરસાદ અમદાવાદમાં લગભગ 1 થી 1.5 કલાક પડે અને ત્યારબાદ શું પાણી ભરાય છે કે કેમ, તેની પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે સાંજે ઓફિસથી છૂટવાનો પણ ટાઈમ હોય છે. ટ્રાફિકની સમસ્યા અને વરસાદ, આ તમામ વસ્તુ એક સાથે જોવા મળશે.